ઓલપાડના શેરડી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા પહોંચી હતી। ભારત સંકલ્પ યાત્રા માનવી સુધી સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવાના ઉદ્દેશ સાથે ગામે ગામ ફરી રહ્યું છે। ત્યારે શેરડી ગ્રામવાસીઓ સાથે કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશે સંકલ્પ રથનું સ્વાગત કર્યું હતું તેમજ વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી અને રેલ મંત્રીના હસ્તે લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું। જ્યારે આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ, તાલુકા વિકાસ અધિકારી સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। અમારે આવાસ યોજનામાં અમે લાભ લીધેલો છે અને અમારું પહેલા જૂનું જર્જરી મકાન હતું અને જર્જરી મકાનમાં ચોમાસામાં અમે ઘણી તકલીફ પડતી હતી અને ચોમાસામાં જે વરસાદના પાણીના નળિયામાંથી ટીપક પાણી પડતું હતું તેને લીધે અમારા ઘરવર વખરી એ બધું પીલાતું હતું। એના માટે અમને ઘણી તકલીફ પડતી હતી। પ્રધાનમંત્રી આવાસ યોજનામાં અમે મોદી સાહેબનો યોજનામાં અમે લાભ લીધો। પછી આજે અમે સ્લેબવાળા મકાનમાં અમે શાંતિથી અમારા ફેમિલી સાથે રહી શકીએ છીએ। ઓલપાડ તાલુકાના સુરત જિલ્લાના મોદી ગેરંટીની ગાડી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું જ્યારે આજે આગમન થયું ત્યારે લોકોએ ખૂબ ઉત્સાહપૂર્વક એનું સ્વાગત કર્યું। ખાસ કરીને જે લાભાર્થીઓ 100% લાભ મેળવી ચૂક્યા છે એ લોકોના પ્રતિભાવ પણ જાણ્યા। આ ગામમાં હર ઘર સે જલ આજે સરકારની યોજના હતી, 100% પાણીનું કામ પૂર્ણ થયું। આયુષ્યમાન યોજનાના લાભાર્થી સાથે સંવાદ થયો। જે સરકારની કિસાન સન્માન નિધિ જે કિસાનો માટેની અને પ્રધાનમંત્રી આવાસ આ બંને યોજનાઓના લાભાર્થીઓએ ખૂબ આનંદથી એ નરેન્દ્રભાઈ મોદીજીની સરકારનો આભાર પણ માન્યો। એની સાથે સાથે હેલ્થ ચેકઅપના કામ પણ થયા, ઉજ્જવલા યોજનાની લાભાર્થીના રજીસ્ટ્રેશન પણ થયા અને જે કંઈ બાકી રહ્યું છે એ કામ માટેના રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પણ ચાલુ છે।